वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। नमस्कार। આજના આ વિડીયોમાં બધા જ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ છે। મિત્રો, આપણે સતત અભ્યાસ વિડીયો દ્વારા જ કરીએ છીએ। એમાં ધોરણ 6 વિષય વિજ્ઞાન શરીરનું હલનચલન ઘણા બધા વિડીયો દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે। તો આજે મિત્રો આપણે આગળથી જોઈશું અચલ સ્થાન। અચલ, ચલ, અચલ એનું વિરુદ્ધાર્થી છે। ગુજરાતીમાં તમે શીખો છો ને કે ચલનું વિરુદ્ધાર્થી શું તો અચલ। આ અચલ સાધન વિશે આપણે જોવાનું છે। ફિક્સડ જોઈન્ટ એ ફિક્સ જ હોય, એ હલનચલન વગરનો હોય, ફિક્સ। અચલ સાધન એટલે ફિક્સડ જોઈન્ટ એટલે કે જે હલનચલન વગરનું હોય એને આપણે અચલ સાધો એવું સમજી શકીએ। તો આપણે જોઈએ કે આપણા શીર્ષના જે અસ્થિઓ જે છે, આ શીર્ષ એટલે કે માથું, એ વચ્ચેના જે કંઈ અસ્થિઓની વચ્ચે આવેલા કેટલાક સાધા, અને આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા સાધાઓ કરતાં ભિન્ન હોય છે। હાડકાઓના મદદથી હલનચલન કરી શકાતું નથી, આવા સાધાને અચલ સાધા કહે છે, ફિક્સડ જોઈન્ટ કહે છે, કે જે સાધાઓ દ્વારા આપણા શરીરનું હલનચલન આપણે કરી શકતા નથી, તેને અચલ સાધા કહીશું। ઉદાહરણ તરીકે જ્યારે તમે તમારું મુખ ખોલો છો ત્યારે નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો। ઉદાહરણ તરીકે આપણે આપણું આ મુખ ખોલ્યું તો આપણું આ જે નીચલનું જડબું જે છે એ ઉપરથી નીચે લઈ જઈ શકશું। જો આ હું એક તમારી સામે ડેમો કરું છું, આ જે છે એ આ ખોલ્યું એટલે આ જડબું જે છે આ નીચે આવે છે, પરંતુ તમારા ઉપરના જડબાને તમે આ હલાવવાનો પ્રયત્ન કરશો તો એ હલનચલન કરી શકતું નથી। એવી જ રીતે જે ખોપરીના જે અસ્થિઓ જે છે એ પણ એવા છે। તો એ બધા જે છે એ આ અચલ સાધાના ઉદાહરણો છે। તમે મુખને ખોલશો તો ના નીચેનું જડબું ઊંચા આપણા ઉપરનું જડબું તમે હાલી શકશે નહીં, ત્યાં સ્થિર રહેશે, જોઈન્ટ રહેશે, ફિક્સડ જોઈન્ટ એટલે કે અચલ સાધાનું ઉદાહરણ છે। એવી જ રીતે તમે જો કોઈ પણ એક ઢીંગલી બનાવવાનો પ્રયત્ન કરશો તો ઢીંગલીને આકાર આપવાનો પ્રયત્ન કરશો તો આપણે પહેલાં શું કરીશું, તો એના જે માળખું છે માળખું આપણે તૈયાર કરીશું। ઉદાહરણ તરીકે જો આ જે છે આખા માનવ કંકાલ છે, જો કે તમને લેબમાં હું એક વખત આવું માનવ કંકાલ જે છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો। તો આ જે માનવ કંકાલ છે તે શરીરના બધા હાડકાં બસ એવી રીતે સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું તૈયાર કરે છે, જે માળખાને કંકાલ કહીએ છીએ। જે આપણું આખું માળખું જે છે, જેમ આપણે ઢીંગલી બનાવી એટલે હાથ બનાવીશું, પગ બનાવીશું, આંખો બનાવીશું, માથું બનાવીશું, એનું કપાળ બનાવીશું, એની ગરદન બનાવીશું, અને પછી સરસ મજાનું જે આપણું ઢીંગલી છે તૈયાર થશે। એમ આપણું જે સુંદર મજાનું જે માળખું જે છે એ તૈયાર કરવા માટે એમાં માળખું તૈયાર કંકાલ હાડકાઓ બસ એવી રીતે બેસે છે। જુઓ તમે અહીંયા આખું માળખું, આ ખોપરી કમ્પ્લીટ ફિટ છે, આ પિંજરું છે, આ હાડકું છે, આ હાથ છે, આ આંગળીઓ છે, આ ઢીંચણનું છે, અહીંયા કમરનું છે, આ ગરદનનું છે, આ કમ્પ્લીટલી આખું તમે જુઓ તો સુંદર મજાનું કંકાલ એક માળખું તૈયાર કર્યું છે। તો એ મનુષ્યના માળખું કહેવાય એનું છે। ઉદાહરણ તરીકે તમે કોઈ પણ ઓર્થોપેડિક ડૉક્ટર એટલે કે હાડકાના ડૉક્ટર જોડે જશો, કદાચ કોઈ પણ ફ્રેક્ચર થયું તમારા ઘરે, તમે કોઈ પણ તમારા સ્વજન કે કોઈને કદાચ કંઈ પડી ગયા હોય કે થોડું અકસ્માત થયો હોય, એમને કદાચ ફ્રેક્ચર કે કંઈ હાથ પગ તૂટ્યા હોય તો તરત આપણે ઓર્થોપેડિક ડૉક્ટર જોડે જઈને ડૉક્ટર જે છે આવે એક્સરે કાઢે। એક્સરે એટલે ફોટો। ઉદાહરણ તરીકે તમારા હાથનું કંઈ ફ્રેક્ચર થયું કે તૂટ્યું હોય એટલે કદાચ હાથમાં
ફ્રેક્ચર કાઢેલા અહીંયા સરસ મજાનો એવો હાથ જે છે આખે આખું હાડકું લગાવેલું આવો જે એક્સરે દ્વારા એને ફોટામાં સમજવાનો પ્રયત્ન કરે છે. અહીંયા જો કંઈ પણ તમારે થોડું ક્રેક હોય એટલે તરત તમારું હાડકું આમ થઈ ગયેલું હોય છે અને ડોક્ટર એમાં કોઈ ઓપરેશન કે કોઈ પાટા બાંધી અને એને સમૂહ કરવાનો પ્રયત્ન કરે છે, સરખું કરવાનો પ્રયત્ન કરે છે. તમે કોણીનું હાડકું જુઓ, પગનું હાડકું જુઓ, તમારા શરીરના જે કંઈ ભાગે તમને જો કંઈ વાગ્યું હોય, કોઈ ઈજા થઈ હોય, કોઈ અકસ્માત થયું હોય એટલે તમે એક્સરે કઢાવશો ડૉક્ટર જોડે. એર્થોપેડિક એટલે કે હાડકાના ડૉક્ટર, એર્થોપેડિક ડૉક્ટર જે છે હાડકાના ડૉક્ટર છે એની જોડે જઈને તમે એક્સરે કઢાવશો એટલે તરત જ તમારું આખું જે હાથ હશે તો હાથના આંગળીયાના જે કંઈ હાડકા છે, જે સ્પર્શ છે જે છે હથેળીનો, એ પણ આખું હાડકું કેટલા હાડકા આવેલા છે, અહીંયા કેટલા હાડકા આવેલા છે આપણા શરીરમાં કેટલા, એ બધું જ એનું શક્ય તેટલો જાણકારી તમને ત્યાંથી મળે છે. તો એ બધું લેવાનું છે. હવે ઉદાહરણ તરીકે એક પ્રવૃત્તિ છે, ઊંડો શ્વાસ અને થોડા સમય સુધી તમે રોકી રાખો, સાથે સાથે પીઠના હાડકાઓને હળવેથી દબાવો, તમારા હાડકાનો અનુભવ કરો. શક્ય છે કે તમારી પાસળીને ગણો. તમે ઉદાહરણ તરીકે તમે થોડો ઊંડો શ્વાસ લઈને થોડા સમય સુધી તમારી છાતીમાં ભરી રાખવાનો છે. હળવેથી થોડું દબાવવાનો પ્રયત્ન કરો, હાડકાનો અનુભવ કરો. શક્ય છે તો આપણી જે પાંસળીઓ છે એને ગણો, છાતીની અસ્થિઓ જે છે છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી કરો. આપણે જાણી શકીએ કે પાંસળી વિશિષ્ટ છે. છાતીના હાડકાને કરોડ સ્તંભ જોડાઈને એક પાંજરાનું નિર્માણ થાય છે, એને પાંસળી પિંજર કહે છે. અને આ બધા આપણા શરીરના અંગો જે છે એને આપણે સુરક્ષિત પણ રાખવા પડે છે. પછી તમારે સરળ જે ગરદનથી કરીને આગળ તમારા મિત્રની પીઠ પર ફેરવો, તમે અનુભવ કરો. તેને મેરુદંડ અહીંથી આપણે જે કમર કહેવાય ને આપણે આખી આપેલી હોય છે જે નળી, એ આખી જેને મેરુદંડ આપણે પણ કહેતા હોય, કરોડ સ્તંભ, એ મેરુદંડ પણ આપણે હોય છે. તો મિત્રો તમારે ઉદાહરણમાં અચલ સાંધા એટલે શું એની આખી સમજૂતી તમારે લખવાની છે. શક્ય હોય તો એક બે આકૃતિ પણ તમારે એને દોરવાની છે અને એની વિશેષતા પણ તમારે તમારી વિજ્ઞાન નોટમાં લખવાની છે. બસ એ જ. ભારત માતા કી જય.